મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આરત્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને હું ધોરણ 11ના ઇકોનોમિક્સનું આપણે 7મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. અત્યાર સુધી 6 ચેપ્ટર વિશે તમને હું ભણાવી ચૂક્યો છું, સમજાવી ચૂક્યો છું. એમ છતાંય જો તમે કદાચ નથી ભણ્યા અથવા નથી જોયા અથવા કોઈ એકાદ ચેપ્ટરનો વિડીયો જોયો હોય તો આરત્ય ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર જઈ અને તમે એ ચેપ્ટરો જોઈ શકો છો. ચાલો મિત્રો, 7મા ચેપ્ટરનું નામ છે ભારતીય અર્થતંત્ર. મિત્રો, આપણે બધાને અત્યારે એવું ખબર છે કે ભારત એક ગરીબ દેશ છે. અત્યારે આપણા બધાની એવી માનસિકતા છે કે દુનિયામાં ભારત ધીમે ધીમે ગરીબીમાંથી આગળ આવી રહ્યો છે, ધીમે ધીમે ભારત વધી રહ્યો છે. પણ આપણે જૂના જમાનામાં એવું સાંભળ્યું હતું કે પ્રાચીન સમયમાં ભારત સોને કી ચિડિયા નામનો દેશ હતો. ભારત માટે એવું કહેવામાં આવે છે કે આપણી ભારત અલગ અલગ ધર્મ નહીં, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ ભાષાથી સજ્જ ભારત દેશ હતો. ભારતની સંસ્કૃતિ એ વિશ્વની સારામાં સારી સંસ્કૃતિ હતી. પ્રાચીન ભારતની દુનિયાની સારામાં સારી સંસ્કૃતિમાં એક ભારતની સંસ્કૃતિ હતી. એ સુગર્વવાળો દેશ હશે કે જે દેશને મહાભારતની અંદર ઉલ્લેખ છે, રામાયણમાં જે દેશનો ઉલ્લેખ છે, એટલો વિશાળ દેશ. મહાભારતમાં એવું કહેવામાં આવ્યું છે કે શકુંતલા અને દુષ્યંતનો એક દીકરો હતો જેનું નામ હતું ભરત, અને એના નામ પરથી આપણા દેશનું નામ ભારત પાડવામાં આવ્યું છે. કેવો ભવ્ય દેશ હશે, કેવી એવી સંપન્નતાથી ભરેલો દેશ હશે. જहाँ डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा, वो भारत देश है मेरा. તો આ સોને કી ચિડિયા એટલે જ્યાં સમૃદ્ધિ વાસ કરતી હતી. અને આ જ સમૃદ્ધિને આકર્ષાઈને 1500ની સાલમાં 15થી 16મી સદીથી લઈને 18મી 19મી સદી સુધીમાં મુગલો ભારતમાં આવ્યા. ભારતને જે રાજ્યને થયું એને પોતાના હિસાબે તોડવાનો, નુકસાન કરવાનો પ્રયાસ કર્યો. બાબરથી લઈને છેલ્લે બહાદુર શાહ ઝફર સુધીના બધા રાજાઓએ ભારતને લૂંટવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે ભારતનો વ્યાપક, એ લોકો તો લૂંટતા ગયા પણ ભારતની કીર્તિ હજી ઓછી ખંડિત થઈ હતી. ધીમે ધીમે પછી 16મી સદી પછી 18મી સદી પછી વિદેશી તાકાતો આવી, જેમ કે ફ્રેન્ચો, વલંદાઓ, ડચ, હોલેન્ડના લોકો, અંગ્રેજો આવ્યા. આ બધાએ પણ ભારતને લૂંટવામાં કોઈ કસર ન રાખી. 1612થી લઈને 1947 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત પર વર્ચસ્વ કર્યું અને ભારતને ખંખેરી નાખ્યું. વિચાર કરો, આટલા વર્ષો સુધી, એટલે કે 1500થી લઈને 400 વર્ષ જે દેશ ઉપર વિદેશી તાકાતોએ આક્રમણ કરીને લૂંટ્યું હોય તો વિચાર કરો 1500ની સદી પહેલાં, 15મી સદી પહેલાં ભારત કેટલું સમૃદ્ધ હશે કે આ લોકોએ 400 વર્ષ સુધી એ દેશનું શોષણ કર્યું. બસ આ જ દેશ પર, આવા જ દેશની આપણે વાત કરવાની છે. 15મી ઓગસ્ટે આપણે આઝાદ થઈ ગયા 1947 પહેલાં. તો આ ચેપ્ટરમાં આપણે ભણીશું કે આપણો દેશ આઝાદ થયો એની પહેલાં ભારતની અર્થતંત્ર કેવું હતું, જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે અર્થતંત્ર શું થયું, અને જ્યારે આઝાદી મળી એના પછી આપણું અર્થતંત્ર કેવું હતું. બસ આ અર્થતંત્ર વિશે આપણે માહિતી લેવાની છે. ચાલો મિત્રો, તો આપણો પહેલો સવાલ, પ્રાચીન ભારતનું રોજગારી અને રાષ્ટ્રીય રોજ કે આઝાદી પહેલાંનું પ્રાચીન ભારતમાં રોજગારી શું હતી, પ્રાચીન ભારતમાં લોકોની આવક શું હતી. તો લખેલું છે કે હિન્દુસ્તાન વિશ્વની સૌથી મોટી 2 મહાપ્રાચીન સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પીય સંસ્કૃતિ, આ બંને સંસ્કૃતિને જો ભેગી કરીને બનતો હોય તેવો દેશ હતો ભારત. હિન્દુસ્તાનમાં 2 સંસ્કૃતિ હતી. આર્ય સંસ્કૃતિનો સમાવેશ થયો, હડપ્પા, મોહેંજો-દડો, આ બધા લોકોની સંસ્કૃતિ ભારત હતી. ધીમે ધીમે આ લોકોએ આપણને ખેતી, સુતરાઉ કાપડ, વણાટકામ, આ બધી કલાઓથી પારંગત કર્યા. ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ભારતમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસો ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા, કોફી, રબર, આ બધી ઉત્પાદનોનો વિકાસ કર્યો અને જેના કારણે ભારતે સુતરાઉ કાપડના નિકાસમાં દુનિયાભરમાં અગ્રેસર સ્થાન આપ્યું. પ્રાચીન સમયમાં વિદેશી લોકો, જે પ્રાચીન સમયના વિદેશી લોકો હતા, એ લોકો માટે ખૂબ અગવડતા હતી, ત્યારે ભારતીય વેપારીઓ માટે સૌ સરળતા હતી. દુનિયામાં જ્યાં વેપાર કરવા જાય ને ત્યાં વિદેશી વસ્તુના ઓછી વેચાય, પણ ભારતીય વસ્તુની માંગ એટલી બધી હતી કે એ લોકોને કોઈ મજબૂરી જ નહોતી, કોઈ એકદમ સરળતા હતી. દુનિયામાં ભારત એક ત્રીજો પક્ષ એવો હતો કે જેને સરળતા હતી.
ભારતના તેજા, મરી મસાલા, સુતરાવ કાપડ, મલમલ, ગરમ કાપડ, આ બધાનું અઢળક નાણું ભારતના લોકોને મળતું હતું. અને આ બધાના કારણે કહી શકાય કે પ્રાચીન ભારતમાં ભારત આર્થિક રીતે સંપન્ન હતું. હવે આ સંપન્ન હતું તો ક્યાં રોજગારી હતી અને ક્યાં આવક હતી? તો ચલો, ભારતમાં રોજગારીના સ્થળો ક્યાં હતા? તો સૌથી પહેલા ભારતમાં, પ્રાચીન ભારતમાં રોજગારીના સ્થળો ઘણા બધી જગ્યાએ હતા. સૌથી પહેલા ખેતી. તો ખેતી માટે એવું કહેવાય છે કે ભારતના ગ્રામ્ય વિસ્તારના લોકો એટલા સમૃદ્ધ હતા કે એ ખેતી માટે જીવન જરૂરિયાત જે પણ અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, આ બધાનું ઉત્પાદન જાતે કરતા હતા અને જેના કારણે એમનું જીવન સુખમય જતું. એટલે ખેતીથી મોટા ભાગના લોકોની આવક પ્રાપ્ત થઈ જતી હતી. ત્યારબાદ બીજું છે ઉદ્યોગો. ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલા ભારતના ઉત્પાદનમાં અગ્રણી, એટલે કે ઉદ્યોગોમાં ભારતનો દેશ સારામાં સારો હતો. એક અંદાજ મુજબ ભારતમાં સુતરા કાપડ, મલમલનો નિકાસ કરતો હતો. કાચું રેશમ, કરમ કાપડ, શાલ, તાડપત્રી, મૂર્તિઓ, ગળી, આ બધાનું ભારતમાં બહુ ઉત્પાદન થતું અને આખી દુનિયામાં બહુ વેચાતું. ચલો, ત્યારબાદ સેવા. ઈસવીસન 600 પૂર્વે એવું કહેવામાં આવે છે કે 600 પૂર્વે ભારતમાં સહી સિક્કા બનાવવામાં આવતા હતા. મતલબ કે 600 વર્ષ ઈસવીસન પૂર્વે, એટલે કે ભારત આજથી 2600 વર્ષ પહેલા ભારતમાં સહી સિક્કાવાળા ચાલુ થઈ, સિક્કા સહીવાળા ચાલુ થઈ ગયા હતા. ગતિવિધિઓને એટલે મતલબ ખબર પડી કે 600 વર્ષ પહેલા ભારતમાં વેપારો કેટલું સારું હતું. સીમાચિહ્ન રૂપે કોઈ પણ જે કે શહેરી વિકાસ હતા, સૈન્યની સુરક્ષા, ખેત ઉત્પાદન, દરેક એ સમયમાં ભારતે સિક્કા ચાલુ કરી દીધા હતા. આનાથી ખબર પડી શકે કે ભારતમાં પણ એ સમયમાં સૈન્ય બાબત હતી કે ભારતની રક્ષા બાબતોની બાબતો પણ એ સમયમાં હતી. ચલો, આવક ક્યાંથી મળતી હતી? તો ચલો, ઇતિહાસકાર અંગુસ મેડિસનના મુજબ ભારત વિશ્વની સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળા દરમિયાન ભારતનું ઉત્પાદન વિકાસશીલ નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે આખું ભારત એક જ રાજા હેઠળ હતું 16મી સદીમાં, 16મી સદીમાં મુગલો ભારતમાં આવ્યા ત્યારે એમની વિશ્વની 25% આવક ભારત પાસે, મતલબ એક દેશની આવક 25% અને આખી દુનિયાની આવક 75%. એટલો સમૃદ્ધ દેશ ભારત હતો. 17મી સદીના અંતમાં મુગલોએ ભારતમાં વિકાસ કર્યો અને દક્ષિણ એશિયાનું 90% શાસન ભારત પાસે હતું, દક્ષિણ એશિયાનું. જેના કારણે એ લોકોએ જકાત નાખવાનું શરૂ કર્યું, કે ભારતમાં જકાત નાખવાનું ચાલુ કર્યું અને એક સમય દરમિયાન એ લોકોની આવક 10 કરોડ પાઉન્ડની થઈ ગઈ હતી. વિચાર કરો મિત્રો એ સમયમાં. અને ત્યારબાદ વિદેશી પ્રજાને એવું થયું કે આ એટલો સમૃદ્ધ દેશ છે, એટલી ભવ્યતાવાળો દેશ છે, આપણે જવું જ જોઈએ. અને આ રીતે પ્રાચીન પ્રજાઓ ભારતમાં આવી. ચલો, તો હવે આપણો નવો સવાલ શરૂ થાય છે સ્વતંત્ર પૂર્વ ભારતની. આ તો બધું પ્રાચીનનું થયું. હવે કે 17મી સદી આવી ગઈ, 18મી સદી આવી ગઈ, 18મી સદીથી આઝાદી વચ્ચેના જે 200 વર્ષ છે એમાં શું થયું? તો અંગ્રેજો ભારતમાં આવ્યા સ્વાતંત્ર્ય આઝાદી પહેલાં. તો અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતના ઉદ્યોગો, કાપડ ઉદ્યોગ, રેશમ ઉદ્યોગ બધી જાહો જલાલી હતી. ભારતના મરી મસાલા, કાપડથી જેના દુનિયાભરમાં માંગ હતી અને એટલું બધું નિકાસ થતું હતું, ઉત્પાદન વધારે થતું, નિકાસ દુનિયામાં સારું થતું હતું. આ બધી બાબતોને અંગ્રેજોએ પરિચિત થયા અને એટલા જ માટે વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજો બધાએ ભારતમાં વેપાર કરવા આવ્યા. પરંતુ સમય જતાં જતાં એ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ થયું. ઓલી પ્રજા મને વિચારે કે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. ડચ લોકોએ પોતાની અમુક ટાપુઓ, અમુક બંદરો સીમિત કરી નાખ્યા. પોર્ટુગીઝોએ પણ પોતાના બંદરો સીમિત કરી નાખ્યા અને અંગ્રેજોએ આખા ભારતમાં સૈન્યની તાકાતથી, શિસ્તથી ઇંગ્લેન્ડવાળાએ 1775થી લઈ અને 1947 સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખા ભારત પર રાજ કર્યું અને ભારતની કમર તોડી નાખી. એટલે કે ભારતના ઉદ્યોગોનું જે મહત્ત્વના પરિબળો હતા એ બધા તોડી ગયા અને આના કારણે ભારતમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કઈ કઈ બાબતોમાં? તો આઝાદી પછી, આઝાદી પહેલાં ભારતમાં કઈ કઈ બાબતોમાં શું હતું? તો અહીંયા આપણે ભણીશું આઝાદી પહેલાં રેલવે શું હતું, માર્ગ, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલનો દર, કરવેરાનો ઊંચો દર, જકાતની વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરીઓ,
મૂડીરોકાણ અને વિવિધ ભરણો. મિત્રો આ બધું આઝાદી પહેલાં કેટલું હતું? આઝાદી પહેલાં બહુ સિમ્પલી તમારે શું લખવાનું છે આ સવાલમાં? આઝાદી પહેલાં રેલવે તો કેટલી હતી, અત્યારે કેટલી છે? માર્ગ પહેલાં કેટલા હતા આઝાદી પહેલાં? સામાજિક માળખું આઝાદી, મતલબ આઝાદી પહેલાં આ બધી વસ્તુ કેટલા ટકાવારીમાં હતા. હવે પછીનું જેટલો આ જે સવાલ છે ને એમાં સૌથી વધારે તમારે શું લખવાનું આવશે ખબર છે મિત્રો? સૌથી વધારે તમારે એમાં ટકાવારી લખવાની આવશે. કેટલા પોઈન્ટ હતું, એટલા ટકા થયું, એટલા પોઈન્ટ હતું. એટલે ખાસ હવે પછીનો જે સવાલ આ ટોપિકની અંદર તમે જે પણ લખી રહ્યા છો, આ ટોપિકની અંદર તમે જે પણ ચર્ચાઓ કરી રહ્યા છો, એ ચર્ચાઓ પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે, તો જ તમને સમજણ પડશે. મારો કહેવાનો મતલબ એ નથી, હું તમને જેમ કે રેલવે, તમારે બહુ સિમ્પલ લખવાનું કે આઝાદી પહેલાં ભારતમાં આટલા કિલોમીટર રેલવે થઈ હતી, ખબર પડશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં રેલવે. ચલો રેલવે. ચલો અંગ્રેજો દરમિયાન ભારતમાં રેલવેની શરૂઆત 16મી સદી એપ્રિલ 1853માં થઈ કે થાણેથી બોરીબંદર એટલે આજનું CST છત્રપતિ શિવાજી ટર્મિનલ બોમ્બે સેન્ટ્રલ ત્યાં સુધી થઈ અને 1947 સુધી આવતા 53,000 કિલોમીટરની થઈ. 1853 થી લઈને 1947 સુધીમાં 53,000 અને જેમાં 68 લાખ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા. રેલવે. ચલો માર્ગમાં તો 1855માં સરકારે જાહેર બાંધકામ એટલે કે PWD ની રચના કરી, જેની બાંધકામની જવાબદારી સરકારે ઉપાડી અને 19મી સદી સુધીમાં આવતા ભારતમાં 2,78,420 કિલોમીટરનો રસ્તો બનાવતા ગયા અને જે 1943 સુધીમાં આવતા 4,47,105 કિલોમીટર થયા. આની અંદર 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા. આ બધો અંગ્રેજો વિકાસ કર્યો. બેંકો 1970માં બેંકોની શરૂઆત થઈ. 1946 સુધીમાં 700 બેંકો થઈ. 1970માં ભારતમાં પહેલી બેંક થઈ, 1770 અને 1946 સુધીમાં 700 બેંકો થઈ. ભારતમાં રિઝર્વ બેંકની શરૂઆત 1935માં કરવામાં આવી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલો અંગ્રેજોના દરમિયાન ભારતમાં ઘણા બધા કુરિવાજો હતા, જેમ કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, પછી પીઢારાનો નાશ એટલે કે મજૂરીનો નાશ, સતી પ્રથા, બધા રિવાજો અંગ્રેજોએ દૂર કર્યા. ચલો ખેતી. અંગ્રેજો દરમિયાન ખેડૂતો પાસેથી ઊંચો દર લેવામાં આવતો હતો અને જેના કારણે સરકારે જમીનોને ખેડ સુરક્ષાને હક કરવાના કાયદાઓ ઓછા કર્યા. અંગ્રેજો શું કરતા હતા કે ભારતમાં લોકો ખેતી અને ખેતી બાદ કાપડથી અંગ્રેજોને ઉત્પાદન સારું થાય, ગળીનું ઉત્પાદન સારું થાય, આ બધું પ્રયાસો અને ખેડૂતો પર એટલા બધા પ્રકારનો ટેક્સ કે કર નાખી દીધો કે જેના કારણે ખેડૂતો એ વસ્તુનું ઉત્પાદન ઓછું કરે અને બધી વસ્તુ અંગ્રેજો પોતાના કારખાનાઓમાં અથવા ખેડૂતો પાસે પગાર દઈને કરી શકે, એટલા માટે અંગ્રેજોએ ખેતી ઉપર વધારે ટેક્સ નાખ્યો. ચલો મહેસૂલ દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા, તમને બધાને ખબર છે, દીવાની સત્તા લીધી હતી. આ મહેસૂલ ઉઘરાવવાના દરના કારણે એ લોકોએ વધારે કર ઉઘરાવ્યો. જે લોકો રાજાઓ ખેડૂતો દંડ ભરવાની ના પાડે, એની મિલકત ઝડપી લેવાની, એની પર અત્યાચાર કરવાનો, એને ઓછા સમયમાં વધુ કામ કરાવવાના, આવા બધા પ્રયાસો કર્યા અને જેના કારણે અંગ્રેજોએ ભારતના વેપારને ધીમે ધીમે તોડવાનો પ્રયાસ કર્યો. ચલો કરવેરા. અંગ્રેજોમાં કરવેરા માંગવાની એક અલગ જ રીત હતી. દાદાભાઈ નવરોજીએ ગણતરી મુજબ 1876માં બ્રિટિશ દ્વારા અંગ્રેજો જેની આવક વધારે હતી, જોજો ધ્યાનથી સાંભળજો, જે લોકોની આવક વધારે એની પર 8% ટેક્સ અને જે લોકોની આવક ઓછી એની પર 15% ટેક્સ. આવો અંગ્રેજોનો નિયમ હતો. કારણ કે અંગ્રેજોને ખબર હતી કે ઊંચી આવક પર બધા અંગ્રેજી અધિકારીઓ છે, એટલે એની પર 8% ટેક્સ અને બાકી બધા ગરીબો ભારતના એની પર કેટલો ટકા ટેક્સ? 15%. આવો મનસ્વી કરવેરો હતો જેના કારણે ગરીબો વધારે ગરીબ થયા. જકાત. અંગ્રેજોએ આયાત નિકાસ માટે જકાત કર્યું અને 1716માં અંગ્રેજોએ પરવાનગી મેળવીને પ્રયાસ કર્યો અને આમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જો અંગ્રેજો બહારથી ભારતમાં વેપાર કરવા આવે તો એની પર 2.5% જકાત નાખવાની અને ભારતના લોકો ભારતમાં વેપાર કરે તો એની પર 15% જકાત નાખવાની.
એટલે ગમે તે રીતે ભારતના જ લોકોનું શોષણ કરી અને કારણે શું થયું કે ભારતના લોકોનો સામાન મોંઘો વેચાય અને અંગ્રેજોનો સામાન સસ્તો વેચાય. ઉદ્યોગ નીતિ 1750થી લઈને 1830 સુધી આ દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાંથી માણસો પાસેથી સમજી લીધું કઈ રીતે કાપડ બને છે. એ માણસો કાઢીને એના યંત્ર બનાવવા લાગ્યા અને એની બધી ફેક્ટરીઓ ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યા. અંગ્રેજોએ ભારતના શાસન હેઠળ તૈયાર થયેલું કાચું માલ ઇંગ્લેન્ડ લઈ જતા, ત્યાં એને પ્રોસેસ કરી પાકું બનાવી અને ભારતમાં વેચતા હતા. જેના કારણે અને બીજી બાજુ ભારત પર એટલો બધો ટેક્સ નાખવામાં આવ્યો કે ભારતના ઉદ્યોગકારો નિરુત્સાહિત થઈ ગયા. નથી બનાવ જોતું. એક બાજુ દુનિયામાં માંગ ખરી, પણ આપણી પર એટલો ટેક્સ અંગ્રેજોએ નાખ્યો કે ભારતના લોકોએ વેપાર કરવાનું બંધ કર્યું અને એનો ફાયદો લઈ અંગ્રેજોએ પણ વેપાર કરવાનું ચાલુ કર્યું. જે કાપડ ભારતમાં બનતું હતું, દુનિયામાં માંગ હતી, એ અંગ્રેજોએ પોતાની ફેક્ટરીઓમાં બનાવી અને ભારતના નામથી દુનિયામાં વેચાર કરવાનું ચાલુ કર્યું. આ અંગ્રેજોની ઉદ્યોગ નીતિ હતી. ચલો, આર્થિક શોષણ. અંગ્રેજો દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ દ્વારા એવી વ્યૂહરચના કરી કે માત્ર કોઈ પણ યોજના કરો એનાથી માત્ર ને માત્ર અંગ્રેજોને જ ફાયદો થવો જોઈએ. આ ઉદ્યોગ નીતિમાં બ્રિટિશ સરકારે એવું પ્રોત્સાહન કર્યું કે ભારતના લોકોને નુકસાન થવું જોઈએ, બ્રિટિશોને પ્રોત્સાહિત મળવું જોઈએ, કોઈ પણ હિસાબે કરીને ઉદ્યોગો કાચો માલ મળી રહેવો જોઈએ. એટલું થોડું કામ કરાવો કે ત્યાંથી કાચો માલ મળી જાય અને ઇંગ્લેન્ડ જઈ એને પાકો કરી અને એને વેચવામાં આવતું હતું. હસ્તકલા કારીગરો. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારી આવક માટે ઓછા ટકે મજૂરીમાં ઓલા લોકો પાસે બળજબરી પર કામ કરાવતો. એક અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે 40%થી ઓછી મજૂરી આપવાની અને ડબલ કામ કરાવી લેવાનું. જે પણ ભાવ ચાલતો હોય એમાંથી 15થી 40% ઓછી કિંમત આપવાના. જો કોઈ કારીગર ના પાડે તો એને સજા કરવાની, દંડ કરવાની, એની પાસેથી વસ્તુ લઈ લેવાની. આ બધા પરિબળો એ લોકો કરતા હતા. મૂડીરોકાણ. ચલો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં મૂડીરોકાણ કરવાનું શરૂ કર્યું અને એ મૂડીરોકાણ ભારત વિરોધી રાખવાનું કે ઇંગ્લેન્ડ ભારતમાં જે બી વસ્તુ બનાવો પણ એને ભારત માટે ઉપયોગી ન થવું જોઈએ. એવી રીતે એ લોકો મૂડીરોકાણ કર્યું. બ્રિજ બનાવ્યા તો આપણા કોઈના માટે નહીં, અંગ્રેજો જ માટે. એમાં અંગ્રેજી જહાજો અંગ્રેજોના જ લોકોના ઉપયોગ કરી શકે એવા ઘણી બધી મૂડીરોકાણ કરી. જેમ કે રસ્તાઓ, રેલવે, આ પાછળ જે પણ મૂડીરોકાણ થયું એ ભારતના જ લોકોના પૈસા લઈને ભારતમાં બનાવવાનું અને દુનિયામાં જાહેરાત શું કરવાની ખબર? અંગ્રેજોએ બનાવી. આ રીતે ભારતમાં કામ કરતા હતા. ચલો, આની પાછળનો એક જ હેતુ હતો કે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી કાચો માલ લઈ જઈ શકે, જલ્દી જઈ શકે એનો માટે. ચલો, વિવિધ ભારણના બોજા. બીજા ઘણા બધા બોજા પણ ભારત પર નાખવામાં આવ્યા. એક અનુમાન એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં હોમ ચાર્જીસ એટલે કે ભરણ અધિકાર નાખ્યો કે બ્રિટિશ ઇન્ડિયા કંપની ભારત ચલાવે છે તો ભારત ચલાવવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકોને ભારતે પગાર આપવાનો આવો ભરણ કરવામાં આવ્યો. જેમાં લશ્કરી ખર્ચ, પેન્શન, અધિકારીઓના પગાર આવું શરૂ થયું. 1924-25માં વર્ષે 30 લાખ પાઉન્ડ ભારતનો ખર્ચ હતો, એટલે કે ભારત અંગ્રેજોને કર ચૂકવતો હતો. ઈસવીસન 1945માં ભારત 1350 લાખ પાઉન્ડ દર વર્ષે ખાલી અંગ્રેજોને આપણે એટલા માટે આપતા હતા કે અંગ્રેજો ભારત ચલાવે છે, બાકી બધું લૂંટી જતા, શોષણ કરતા, એ બધું અલગ. આ બધા પરથી નક્કી થાય છે કે ભારત બ્રિટન અમીર બન્યું અને ભારત ગરીબ બન્યું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું અને દુનિયાની સામે એક સ્વતંત્ર ભારત થયું. પણ એ ભારતને અંગ્રેજોએ ગરીબ ગણી ગયા હતા. મિત્રો, આ હતું પૂર્વનું, આઝાદી પહેલાં અને એની પહેલાંનું. હવે જ્યારે આપણે નેક્સ્ટ સવાલ ભણીશું, જ્યારે નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે આપણે આઝાદી બાદ જેવી આઝાદી મળી એ પછી ભારતનું અર્થતંત્ર કેવું હતું એના વિશે ભણીશું. પણ એ બધું નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો, તમારું ખાસ ધ્યાન રાખજો, સેનેટાઇઝ માસ્કનો ઉપયોગ કરજો. આરતી ક્લાસીસ સતત પ્રયાસ કરે છે તમે ઘરે બેસી સુરક્ષિત રીતે ભણી શકો. જય શ્રી કૃષ્ણ.